નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્ય મેકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમારા માટે એક ખુશખબરી, એક નવી અપડેટ કે જેની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે પરીક્ષા છે તેનો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તેનો ડિટેલ અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો, ખાસ યાદ રાખજો, પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે ભરતીનો અભ્યાસક્રમ છે તે જાહેર થઈ ગયો છે ડિટેલમાં. તો ચાલો આજે આ વિડીયોના મારફતથી આપણે જે કોન્સ્ટેબલની જે પરીક્ષા છે તેનો જે ડિટેલ અભ્યાસક્રમ છે તેની શરૂઆત કરીએ કે કયા કયા ટોપિક પૂછાણા છે અને કયા કયા કાઢી નાખવામાં આવે છે તેની સંપૂર્ણ જાણકારી મેળવીએ. તો મિત્રો, પહેલા તો જે આ લોકરક્ષક કેડર જે છે, લોકરક્ષક કેડરનો જે અભ્યાસક્રમ જાહેર કરવામાં આવે છે જેની અંદર પેપર 1 જે છે એની અંદર પાર્ટ એ જેમાં રીઝનિંગ જે છે 30 માર્કનું પૂછવામાં આવશે. સાથે સાથે મેથ્સના 30 ક્વેશ્ચન પૂછવામાં આવશે અને 30 માર્ક, અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ એ 20 માર્કના પ્રશ્નો અને 20 ક્વેશ્ચન રહેવાના છે. હવે એ પેપર 1 ની અંદર પાર્ટ બી બરાબર છે એ જોઈએ તો જેની અંદર એવી રીતે પૂછવામાં આવ્યું છે કે જે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જે છે તે 30 માર્કનું પૂછવામાં આવશે. એટલે કે ભારતનું બંધારણ, ખાસ જે પોલીસની ભરતીમાં ભારતનું બંધારણ ખાસ અગત્યનું હોય છે. હવે ભારતના બંધારણની અંદર કયા કયા ટોપિકનો સમાવેશ કરવામાં આવ્યો છે તે જોઈએ તો જેમાં ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બંધારણની જોગવાઈ, બંધારણ સુધારાની પ્રક્રિયા અને સુધારાઓ, બંધારણનું અંતર્નિહિત માળખું, પછી સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજ્ય વિધાનમંડળ એમાં માળખું, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, ત્યાર પછી રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની જે ભૂમિકા છે તે અને કાર્યપાલિકા અને ન્યાયપાલિકા, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ એ બધું છે. બરાબર છે. હવે પછી જોઈએ તો જે ત્રીજો પોઈન્ટ છે કે જેની અંદર ખાસ સમવાય તંત્ર અને કેન્દ્ર રાજ્ય સંબંધો. બરાબર છે. જે ચોથો પોઈન્ટ છે જેમાં બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અધ્યયન સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી પાંચમો અને છેલ્લો પોઈન્ટ છે ખાસ પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે એનો બીજો જે સબ્જેક્ટ છે જે કરંટ અફેર, બરાબર છે, એ 40 માર્કનો રહેશે. હવે કરંટ અફેરમાં પણ કોઈ પણ એવી રીતે ટોપિક આવી શકે નહીં, એટલે તમારે બરાબર છે ભારત અને ગુજરાત અને વિશ્વ ત્રણેયનું કરંટ અફેર કરવાનું રહેશે. હવે જેની અંદર વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી. બરાબર છે. વિજ્ઞાન અને ટેકનોલોજી જે છે તેમાં ખાસ રોજબરોજની જે ઘટનાઓ છે કે નવી મિસાઇલો, નવા યુદ્ધ અભ્યાસ એ બધું પૂછાતું હોય છે. એટલે એની જે કરંટ અફેર્સના પ્રશ્નો, કરંટ અફેર્સની જે વાતો હોય વિજ્ઞાન ટેકનોલોજીમાં એ ખાસ કરવાના રહેશે, તે પેલું કીધેલું છે. ત્યાર પછી ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાન અને આહારના ઘટકો, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, અન્ન સ્ત્રોતોમાં સુધારણા, આ પ્રકારના જે ટોપિક છે આ વિજ્ઞાન અને ટેકનોલોજીના કરંટ અફેરમાં લાવવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો સજીવના લક્ષણો, સજીવમાં વિવિધતા, પોષણ અને અનુકૂલન, સજીવોના વિવિધ અંગો, તંત્રો અને સજીવોનું સંરક્ષણ, આ ટોપિકનો સમાવેશ કરવામાં આવે છે. કેના માટે? ખાસ વિજ્ઞાન અને ટેકનોલોજી માટે. બરાબર છે. આપણી આસપાસના થતા ફેરફારો, ભૌતિક અને રાસાયણિક ફેરફારો, પછી અંતર, ગતિ, બળ, દબાણ, ઘર્ષણ, ગુરુત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ તો વિદ્યુત અને પરિપથ અને વિદ્યુત પ્રવાહ અને તેની અસરો, એટલે કે વિજ્ઞાનને લગતું બધું આ જે ટોપિકમાં છે જે પૂછાઈ શકે છે. ત્યાર પછી કુદરતી અને કૃત્રિમ રેસા, કાપડ અને પ્લાસ્ટિક, બરાબર છે, આનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પછી છે એસિડ, બેઝ અને ક્ષાર, ચુંબક, ઉષ્મા, ધ્વનિ, દહન, ધાતુ, અધાતુ, કોલસો અને પેટ્રોલિયમના પ્રશ્નો પણ પૂછાવાના છે.
પછી આવે છે કે સૂક્ષ્મ જીવો, સ્વાસ્થ્ય શરીર, રોગ અને તેના કારણો, બરાબર છે. પછી હવા અને તેનું બંધારણ, પવન, વાવાઝોડું અને ચક્રવાત, હવામાન અને આબોહવા. આની અંદર ખાસ તમારે જે ભારતની અંદર, ગુજરાતની અંદર જે કરંટ અફેરમાં જે અત્યારમાં વાવાઝોડાના કોઈ પણ ન્યૂઝ છે એ બધી વસ્તુ ખાસ વાંચવાની કે એમાં આ પૂછાઈ શકે છે, બરાબર છે. પછી વાત કરીએ તો પાણી અને તેના પ્રાપ્તિ સ્થાન, જળચક્ર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જળ સંગ્રહ એટલે પાણીને લગતા, પછી પ્રદૂષણ, આ બધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે કચરાનો સંગ્રહ અને નિકાલ એ પણ પૂછવામાં આવ્યું છે. સાથે સાથે ભૂમિ, જંગલ અને તેનું મહત્વ, કુદરતી સ્ત્રોતો, ઉર્જાના સ્ત્રોતો, પછી જૈવ ભૂ રાસાયણિક ચક્રોનો પણ આ ટોપિકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો ખાસ યાદ રાખજો, આ પરીક્ષાની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી તમારા માટે મુખ્ય વિષય છે, બરાબર છે. એ ખાસ તમારે તૈયાર કરવાનો રહેશે. હવે વાત કરીએ તો તારાઓ અને સૂર્યમંડળ અને પર્યાવરણ અને તેની જાળવણી, પ્રદૂષણ અને તેનું નિયંત્રણનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આ જે વિજ્ઞાન ટેકનોલોજી તમારા માટે ખૂબ જ મહત્વનો ટોપિક છે, એ ખાસ તમારે પ્રિપેર કરવાનો રહેશે. અને જેની તૈયારી તમને આ લક્ષ્યમ એકેડેમી એપ ઉપર થઈ શકશે, એ પણ યુટ્યુબમાં પણ કરી શકશે, જેમાં વિમલ ભટ્ટી સર તમને આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો આખો ટોપિક જેની અંદર શીખવાડશે. ત્યાર પછી હવે વાત કરીએ તો જે જનરલ નોલેજ છે, જે સામાન્ય જ્ઞાન, બરાબર છે, એની અંદર જે હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ, જીઓગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત બંને, એનો કુલ 50 ગુણનો એટલે કે 50 માર્કનો સમાવેશ છે. એટલે 50 માર્કના પ્રશ્નો જીકે ના પૂછાવાના છે, જેની અંદર હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ એન્ડ જીઓગ્રાફી, જેમાં ભારત અને ગુજરાત બંનેની પૂછાવાની છે. એમાં ઇતિહાસમાં જોઈએ તો સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ ધર્મ, ગણરાજ્યો તથા પ્રથમ મગધ સામ્રાજ્ય, મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો જેવા જે ટોપિક છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી વાત કરીએ તો હવે આગળ વાત કરીએ તો મિત્રો આની અંદર ખાસ જે હરિઅંક, નંદ, મૌર્ય, શૃંગ, કર્ણ, શક, કુષાણ, ગુપ્ત, હર્ષવર્ધન, પલ્લવ, ચાલુક્ય, ગુર્જર, પ્રતિહાર, ચોલ, પાલ એટલે કે મોસ્ટ ઓફ જે રાજા હતા, જે રાજવંશ હતા, તેનો આની અંદર સમાવેશ કરી દેવામાં આવ્યો છે. એટલે ખાસ મિત્રો તમને કહું તો આમાં જે સીસી નો જે ગ્રુપ બી નો જે સિલેબસ છે તેના જેવો જ એટલે કે એને સમકક્ષ જ આ સિલેબસ આપવામાં આવ્યો છે. આમાં માઇનોર એવો ચેન્જીસ હોઈ શકે છે, બરાબર છે. બાકી કોઈ પણ જાતનો એવો ચેન્જીસ એના લેવલનો જે સિલેબસ આપવામાં આવ્યો છે. હવે આગળ વાત કરીએ તો ભારતમાં યુરોપિયન વેપારી કંપનીનું આગમન, સર્વોચ્ચતા માટેનો તેનો સંઘર્ષ એ પણ લેવામાં આવ્યું છે. ભારતમાં કંપની શાસન, 1957 નો બળવો અને ભારતમાં બ્રિટિશ તાજનું શાસન સીધું. ત્યાર પછી જોઈએ તો ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ તથા સ્વાતંત્ર્ય પ્રાપ્તિ તથા આઝાદી પછીનું ભારત, આ ટોપિકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે 19મી તથા 20મી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો, આ ટોપિક પણ પૂછાવાના છે, બરાબર છે. હવે વાત કરીએ તો ઇતિહાસનો જે છેલ્લો ટોપિક, જેમાં ગુજરાતના રાજવંશો, તેમના શાસકો, વહીવટી તંત્ર, આર્થિક સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ. એટલે મિત્રો ઇતિહાસની અંદર માત્ર ગુજરાત નહીં, ભારતના ઇતિહાસકારો કે જે જૂના રાજા રજવાડા શાસન, આ બધી વસ્તુ તમારે આની અંદર કરવાની રહેશે, ગુજરાત અને ભારત બંનેનું. હવે જે સાંસ્કૃતિક વારસાની વાત કરીએ કે ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો કે જેમાં કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય વગેરે. પછી ભારતીય જીવન પરંપરા કે ભારતના મેળા, ગુજરાતના મેળા, પોશાક, ખાણીપીણી, પરંપરાઓ, પછી ગુજરાતના સંગ્રહ સ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક, સાહિત્યિક મહત્વ, આ ટોપિકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ચોથો જે છે ગુજરાતની રંગભૂમિ, એમાં ગુજરાતના નાટકો,
ગુજરાતના ગીતો અને ગુજરાતની નાટ્ય મંડળીઓ ખાસ આમાં લેવામાં આવી છે. હવે આદિવાસીનું જનજીવન, જેમાં આદિવાસીના તહેવાર, પોશાક, તેની સંસ્કૃતિ, તેની ખાણીપીણી, બરાબર છે, ધર્મવિધિઓ, આ બધી વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી જોઈએ તો ગુજરાતી સાહિત્ય પ્રવાહ. એમાં પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્યની સંસ્થાઓ, અને ગુજરાતના ફરવાના સ્થળો અને ગુજરાતના તીર્થ સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ગુજરાત અને ભારતનું ભૂગોળ, જેમાં સામાન્ય ભૂગોળ છે, જેમાં સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, સાથે સાથે પૃથ્વીની આંતરિક સંરચના, ભૂમિ સ્વરૂપો, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતા, બરાબર છે. પછી વાતાવરણની અસર, વાતાવરણની રચના, સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, બરાબર છે, આબોહવાકીય બદલાવ, વાતાવરણીય વિક્ષોભ, બરાબર છે. ત્યાર પછી મહાસાગરો, એની અંદર ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ અને જલીય આપત્તિઓ, અને સાથે દરિયાઈ અને ખંડીય સંસાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી આ જે હતું તે હતું સામાન્ય ભૂગોળ. હવે આવે છે ભૌતિક ભૂગોળ, કે જેમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો, જેમાં ભૂકંપ, ભૂસ્ખલન, ચક્રવાત, પૂર, પછી જે વનસ્પતિ રાષ્ટ્રીય ઉદ્યાન, પછી વિવિધ આબોહવાના પ્રદેશો, બરાબર છે, અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકારો, પછી અલગ અલગ જાતના ખડકો, ખનિજોને લગતા પ્રશ્નો, આવા પ્રશ્નો પૂછાવા છે. હવે આવે છે સામાજિક ભૂગોળ, જેની અંદર 2011 ની વસ્તી ગણતરી, વસ્તી ગીચતા, વસ્તી વૃદ્ધિ, પુરુષોનું પ્રમાણ, સ્ત્રીઓનું પ્રમાણ, સાક્ષરતા, પછી નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, જનજાતિઓ કેટલી છે, એવા બધા પ્રકારના પ્રશ્નો આની અંદર પૂછાશે. હવે ચોથો એટલે કે આર્થિક ભૂગોળ, જેમાં અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, સાથે સાથે તેમની મુખ્ય લાક્ષણિકતાઓ અને પાયાના ઉદ્યોગો, જેમાં કૃષિ, જંગલ, ઈંધણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો અને પરિવહન વેપાર. અને પાંચમું કે જેમાં કરંટ અફેરને લગતા ભૂગોળના પ્રશ્નો પણ આમાં પૂછાશે, બરાબર છે મિત્રો. ખાસ કરંટ અફેરને લગતા પણ પ્રશ્નો આમાં પૂછાવાના છે. હવે આ જે હતો એ લોકરક્ષક કેડરનો, જે કોન્સ્ટેબલની પરીક્ષાનો સંપૂર્ણ ડિટેલ અભ્યાસક્રમ હતો, બરાબર છે. આ જે અભ્યાસક્રમ છે તે ખાસ અત્યારે એવો છે કે જે સીસીની જે મુખ્ય પરીક્ષા છે અને જેનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે, આ અભ્યાસક્રમ તેને સમકક્ષનો જ અભ્યાસક્રમ ગણી શકાય, કારણ કે એમાં કોઈ પણ જાતનો એવો મોટો ડિફરન્સ કરવામાં આવેલો નથી. એટલે કે તમે જો સીસીની મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા હોય તો સાથે સાથે તમારે આ પણ સાથે સાથે પ્રિપેર અને રિવિઝન થઈ જશે. એટલે તમારા માટે મોસ્ટ બે ઓપોર્ચ્યુનિટી છે કે પેલી સીસીની મુખ્ય પરીક્ષા અને બીજી આ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની જે પરીક્ષા છે તે. એટલે કે તમારે એક જ ટાઈમમાં આ બંનેનો સમાવેશ થઈ જશે અને બંનેનું વચાઈ જશે. તો મિત્રો આ જે હતો સિલેબસ, તો તમારું વાંચવાનું જે શરૂ કરી દેજો અને લક્ષ્યમ એકેડેમી સાથે જોડાયેલા રહેજો. તો આ મિત્રો આપણે હમણાં જ જે લોકરક્ષક કેડરનો જે અભ્યાસક્રમ જોયો, હવે સાથે સાથે આ જે અભ્યાસક્રમ છે તે પીએસઆઈ કેડર એટલે કે પીએસઆઈ ની પરીક્ષા માટેનો સંપૂર્ણ અભ્યાસક્રમ છે, બરાબર છે. કે જેમાં કુલ પેપર 1 છે, જેની અંદર પહેલે પાર્ટ એ છે એ 100 માર્કનો પૂછવાનો છે, કે જેની અંદર 50 માર્કના રીઝનિંગ ના પ્રશ્નો અને રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન, અને 50 માર્કના જે છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિત. ખાસ 50 માર્કનું રીઝનિંગ અને 50 માર્કનું ગણિત પૂછાવાનું છે. એટલે તમારે ગણિત અને રીઝનિંગ ખાસ કરવાનું રહેશે. હવે જે બીજો પેપર 1 ની અંદર પાર્ટ 2 છે એ 100 માર્કનો છે, બરાબર છે, 100 માર્કનો. એ પાર્ટ બી ની અંદર વાત કરીએ તો જેમાં પહેલો ટોપિક છે કે ભારતનું બંધારણ, પાર્ટ 1 પેપર 1 પાર્ટ બી, કે જે 100 માર્કનો છે, જેમાં પહેલો ટોપિક છે
ભારતનું બંધારણ તથા જાહેર પ્રશાસન કે જેના 25 માર્ક આપવામાં આવે છે, એટલે કે કુલ 25 પ્રશ્નો અને 25 માર્ક આપવામાં આવ્યા છે. જો એમાં વાત કરીએ તો ભારતીય બંધારણની અંદર એનો ઉદ્ભવ, વિકાસ, પછી લાક્ષણિકતા, આમુખ, તેના મૂળભૂત અધિકારો, બરાબર છે, બંધારણની જોગવાઈ અને ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બરાબર છે, બંધારણીય સુધારાની પ્રક્રિયા તથા સુધારાઓ, બંધારણનું અનિર્હિત માળખું, આ પ્રકારના ટોપિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે બીજું જે છે જે લોકરક્ષક કેડર છે તેના જ જેવું સેમ છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી, કે જેમાં સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, જેની અંદર સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજ્ય વિધાનમંડળ, પછી એનું માળખું, કાર્યો, સત્તા, વિશેષાધિકારીઓ, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા, પછી કાર્યપાલિકાઓ અને ન્યાયપાલિકાઓ, જેની અંદર ખાસ જે કોન્સ્ટેબલનો જે રીતનો જે અભ્યાસક્રમ હતો તેવો જ સેમ આમાં થોડો ઘણો છે, બરાબર છે. ત્રીજો જે પોઈન્ટ છે કે જેમાં સમવાય તંત્ર તથા કેન્દ્ર રાજ્ય સંબંધોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી વાત કરીએ તો બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓનો સમાવેશ છે. હવે પાંચમો જે છે પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બરાબર છે. હવે અહીંયા સુધી પંચાયતી રાજ સુધી જે કોન્સ્ટેબલની પરીક્ષાનો સિલેબસ હતો. હવે પીએસઆઈ ની પરીક્ષામાં ખાસ જ્યાં ભારતીય પ્રશાસનની ઉત્ક્રાંતિ, પ્રાચીન ભારતથી સાંપ્રત ભારત સુધી આનો સમાવેશ કરવામાં આવે છે. અમલદાર તંત્ર તથા મુલકી સેવાઓ, આ જે છે જે પોઈન્ટ જે વધ્યા છે એ પીએસઆઈ ના સિલેબસમાં વધ્યા છે. આ 5 પોઈન્ટ સુધી તો બંધારણ જે છે જે લોકરક્ષક કેડરની પરીક્ષા માટે હતું, જે પીએસઆઈ માં જે નવા ઉમેરો કરવામાં આવ્યો છે કે જેમાં અમલદાર તંત્ર તથા મુલકી સેવાઓ, પછી કેન્દ્ર, રાજ્ય તથા જિલ્લાનું વહીવટી તંત્ર, કાયદો તથા વ્યવસ્થાનું પ્રશાસન, કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો, આ જે ટોપિક છે તેને પીએસઆઈ ની અભ્યાસક્રમમાં ઉમેરો કરવામાં આવ્યો છે, બરાબર છે. ત્યાર પછી હવે વાત કરીએ તો જે બીજો ભાગ છે જેમાં હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, હેરિટેજ, બરાબર છે, એટલે કે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો, બરાબર છે. એના 25 માર્ક, એટલે કે 25 માર્ક 25 ક્વેશ્ચન, જેમાં પહેલું જોઈએ તો ઇતિહાસની અંદર સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી આ ચોથો છે જે ગણરાજ્યો તથા પ્રથમ મગધ સામ્રાજ્ય, મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો, બરાબર છે. લોકરક્ષક અને પીએસઆઈ ના જે અભ્યાસક્રમ છે એમાં ચેન્જીસ હશે, કારણ કે બેયની પરીક્ષા અલગ છે, બેયનું કેડર અલગ છે, એટલા માટે, બરાબર છે. હવે આગળ વાત કરીએ તો હરિયંક, નંદ, મૌર્ય, શૃંગ, ગણ, કુષાણ, સાતવાહન, હર્ષવર્ધન, ગુપ્ત, આ બધા રાજા રજવાડાઓનું શાસન એ અહીંયા જે ચાલુક્ય, ગુર્જર પ્રતિહાર, ચોલ, પાલ, દિલ્હી સલ્તનત, મુઘલ સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, મરાઠા તથા અન્ય ભારતીય રાજાઓ અને રાજવંશ અને તેના શાસકોનો આ પીએસઆઈ ની એક્ઝામના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પછી વહીવટી તંત્ર, આર્થિક, સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય અને કલા અને સંસ્કૃતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન તથા સર્વોચ્ચ માટે તેમનો સંઘર્ષ, બરાબર છે. ભારતમાં કંપની શાસન, બરાબર છે, આ લોકરક્ષકમાં જેમ છે એમ જ છે. પછી 1957 નો બળવો અને ભારતમાં બ્રિટિશ તાજનું સીધું શાસન, બરાબર છે. પછી 10મો પોઈન્ટ ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ તથા સ્વાતંત્ર્ય પ્રાપ્તિ તથા આઝાદી પછીનું ભારત, પીએસઆઈ માં જે અત્યારે લોકરક્ષક દળનો હતો એ જ રીતે આમાં છે. પછી ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ તથા સ્વાતંત્ર્ય પ્રાપ્તિ તથા આઝાદી પછીનું ભારત. હવે જે નવા પોઈન્ટનો જે
લોકરક્ષકમાં નહોતો અને આમાં નાખવામાં આવ્યો છે તે પોઈન્ટ આ છે કે 19મી તથા 20મી સદીમાં ભારતમાં ધાર્મિક સામાજિક સુધારા આંદોલનો, બરાબર છે, આમાં અને ગુજરાતના રાજવંશો, તેના શાસકો, વહીવટી, આર્થિક, સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ, આ બધા પોઈન્ટ પણ ઓલામાં જે રાખવામાં આવ્યા છે. હવે વાત કરીએ તો ભૂગોળની, બરાબર છે, ખાસ ભૂગોળની વાત કરીએ કે જેની અંદર પહેલા તો આવે છે સામાન્ય ભૂગોળ. જે રીતનો અભ્યાસક્રમ જે લોકરક્ષક કેડર નો હતો એ જ ટાઈપનું બધું આ પીએસઆઈ માં સામાન્ય ભૂગોળમાં આપવામાં આવ્યું છે. પૃથ્વીની ગતિ, સમય, ઋતુ, વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, તેની લાક્ષણિકતા, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો, પરિબળો, વાયુ, વાતાગ્રહ, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો જેની અંદર ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ અને દરિયાઈ અને ખંડીય સાધનોના જે ટોપિક છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ તો ભૌતિક ભૂગોળની, જેની અંદર ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો ભૂકંપ, ભૂસ્ખલન, ચક્રવાત, પૂર, કુદરતી આફતો, આબોહવાના પ્રદેશો, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે રીતે લોકરક્ષક કેડરમાં હતું એ જ રીતે, બરાબર છે. હવે વાત કરીએ તો સામાજિક ભૂગોળ, જેમાં ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં, ખાસ સામાજિક ભૂગોળમાં ભારત, ગુજરાત અને વિશ્વ ત્રણે ત્રણ તમારે કરવાનું છે. વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષનું સાક્ષરતા, જાતિગત સમય, બરાબર છે, ભાષાકીય સમૂહ, આ બધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી વાત કરીએ તો આર્થિક ભૂગોળ. અર્થતંત્રના મુખ્ય વિભાગ કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો, કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ, માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપારના ટોપિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે જે રીતે લોકરક્ષક કેડરમાં હતું એ જ રીતે, અને સાથે સાથે વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં વિશ્વની ભૂગોળ, એટલે વિશ્વના ભૂગોળના કરંટ અફેર્સના પ્રશ્નો આ જે પીએસઆઈ કેડરમાં પણ પૂછાવાના છે. હવે વાત કરીએ તો સાંસ્કૃતિક વારસાની, બરાબર છે, સાંસ્કૃતિક વારસો, જેની અંદર નોટ ઓનલી ગુજરાત નહીં, માં ભારત અને ગુજરાત બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે. કે જેની અંદર કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત અને નૃત્ય ઇત્યાદિનો સમાવેશ કરવામાં આવે છે. સાથે સાથે ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક અને પરંપરા નો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી ગુજરાતના સંગ્રહ સ્થાનો, કે જેમાં પુસ્તકાલયો, પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક, સાહિત્ય મહત્વ એનો સમાવેશ છે. પછી ગુજરાતની રંગભૂમિ, જેના ગુજરાતના નાટકો, ગીતો અને નાટ્ય મંડળીનો સમાવેશ પણ એમાં કરવામાં આવ્યો છે. હવે આગળ વાત કરીએ તો આદિવાસી જનજીવન, કે જેના આદિવાસીના તહેવારો, આદિવાસીની રહેણીકરણી, આદિવાસીની જે કલા છે, પછી એના પોશાક છે, મેળા છે અને ધાર્મિક એની વિધિઓ કઈ કઈ પ્રકારની થતી હોય છે તેનો પણ સમાવેશ આ પીએસઆઈ ના અભ્યાસક્રમમાં કરવામાં આવ્યો છે. પછી ગુજરાતી સાહિત્યને, જેની અંદર પ્રવાહો, વડાકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓનો સમાવેશ એની અંદર કરવામાં આવ્યો છે. હવે આગળ વાત કરીએ તો ગુજરાતના તીર્થ સ્થળો અને એના પર્યટન સ્થળોનો સમાવેશ કરી દીધો છે. હવે જે ત્રીજો છે એ છે કરંટ અફેર્સ એન્ડ જનરલ નોલેજ, બરાબર છે, જનરલ નોલેજ, જેની અંદર એના 25 ક્વેશ્ચન અને 25 માર્ક, જેમાં ઇન્ડિયા, ગુજરાત અને વિશ્વ ત્રણેયનો સમાવેશ કરવામાં આવશે. હવે પછી ચોથો જે પોઈન્ટ છે જે એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેક એન્ડ ઇકોનોમિક્સ, એટલે કે પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્રના 25 માર્કના ક્વેશ્ચન પૂછાશે, જેની અંદર 25 ક્વેશ્ચન 25 માર્ક રહેશે, બરાબર છે.
જેમાં આપણો પહેલો જે ટોપિક છે કે જે છે પર્યાવરણ, જેમાં પર્યાવરણને લગતા મુદ્દાઓ, તેના કાયદાકીય પાસા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ એટલે કે પર્યાવરણના કાયદા, તેની નીતિ, ભારત સરકારની, ગુજરાત સરકારની જે નીતિ હોય, પછી આંતરરાષ્ટ્રીય લેવલે જે કોઈ પણ નીતિઓ હોય તે પૂછાશે. પછી જે સંધિ કરવામાં આવેલી હોય, સંમેલન કરવામાં આવેલા હોય, બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતાનું મહત્વ, ક્લાઇમેટ ચેન્જ, પછી આંતરરાષ્ટ્રીય શું પ્રયત્નો કરવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય કઈ કઈ નીતિઓ ઘડવામાં આવે છે, જૂની જે નીતિ છે તેનું શું છે, એ બધા પ્રકારના પ્રશ્નો આમાં પૂછાશે તથા ભારતની પ્રતિબદ્ધતાનો સમાવેશ આની અંદર કરવામાં આવ્યો છે. પછી ભારતમાં વન અને વન્યજીવન, જેમાં વન્ય અને વન્યજીવન સંરક્ષણ માટેના કાનૂની તથા સંસ્થાકીય માળખું, બરાબર છે. પ્રજાતિ સંરક્ષણ પ્રોજેક્ટ, જેમાં વાઘ, સિંહ, ગેંડો અને મગર વગેરે, બરાબર. પ્રજાતિ સંરક્ષણ જે પ્રોજેક્ટ છે કે જેમાં વાઘને સંરક્ષણ કરવા માટે, સિંહનું સંરક્ષણ કરવા માટે, ગેંડાનું સંરક્ષણ કરવા માટે, જેની જે પ્રજાતિ ધીમે ધીમે ભારત અને ગુજરાતમાં ઓછી થતી જાય છે તેનું સંરક્ષણ કઈ રીતે કરવું તે પ્રોજેક્ટ છે તેના વિશેનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. પછી આગળ વાત કરીએ તો પ્રદૂષણ, બરાબર છે. પર્યાવરણની અંદર જેમાં પ્રકારો, પ્રદૂષણના કેવા કેવા પ્રકારો છે, ગ્લોબલ વોર્મિંગ, પછી ગ્રીન હાઉસની અસર, પછી ઓઝોન લેયરનું જે છે ક્ષય, એસિડ વર્ષા, બરાબર છે, ખાસ એસિડ વર્ષાની અસરો અને નિયંત્રક પગલાઓ, હવા, પાણી અને અવાજના પ્રદૂષણનું નિયંત્રણ અને નિવારણ. પછી જે ચોથો પોઈન્ટ છે પર્યાવરણીય આપત્તિઓ, કે એની અંદર પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, વૈશ્વિક ગરમી જે અત્યારે વધે છે ક્લાઇમેટ ચેન્જને લીધે, ગ્લોબલ વોર્મિંગને લીધે ગ્લોબલ વોર્મિંગના પ્રશ્ન હશે. પછી ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એક્શન પ્લાન, એટલે કે ભારત સરકાર દ્વારા ક્લાઇમેટ ચેન્જને લઈને કઈ રીતે પગલાઓ લેવામાં આવે છે, તેની નીતિઓ કઈ ઘડવામાં આવે છે, આ બધા પ્રકારના પ્રશ્નો આની અંદર પૂછાઈ શકે છે. પછી જે છે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો, ખાસ ભારતના અને ગુજરાતના ઉદ્યાનો અને અભયારણ્યોનો સમાવેશ અહીંયા થઈ જાય છે. હવે વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી, કે જેની અંદર રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુત, એટલે કરંટ અફેરમાં જે કોઈ પણ મિસાઇલ, જે કંઈ પણ વિજ્ઞાનને લગતી કોઈ પણ શોધખોળ, પછી કોઈ પણ યુદ્ધ અભ્યાસ, સૈન્યને લગતી કોઈ પણ બાબત, કોઈ પણ પ્રોજેક્ટ, એ બધી વસ્તુ આ કરંટ અફેરની અંદર વિજ્ઞાન ટેકનોલોજીમાં સમાવેશ કરવામાં આવશે. પછી બીજો જે પોઈન્ટ છે જેમાં ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી, આઈસીટી, કે જેની રોજબરોજના જીવનમાં આઈસીટી એટલે કે આઈસીટી આપણા રોજબરોજની જીવનમાં કઈ કઈ રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેના પ્રશ્નો, એની જે જીકે છે તે, અને ઉદ્યોગ, આઈસીટી અને ગવર્નન્સ, આઈસીટી ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, એટલે કે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીને આગળ વધારવા માટે ભારત સરકાર શું પગલાં લે છે, તે અત્યારે કેના ઉપર કામ કરી રહી છે તેને લગતી બધા પ્રશ્નો. પછી ઈ ગવર્નન્સના કાર્યક્રમો અને સેવાઓ, સાયબર સિક્યુરિટી, કે અત્યારે દેશનો સૌથી મોટો પ્રશ્ન સાયબર સિક્યુરિટીને લગતો, કે જે ઘણા બધા ફ્રોડ થાય છે તેને અટકાવવા માટે શું છે, કયા પ્રોજેક્ટ છે, ભારત સરકાર એમાં શું એક્શન કરી રહી છે તે બાબતની વાતો. પછી નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી, કે નેશનલ સાયબર ક્રાઇમ પોલિસીને લગતા પ્રશ્નો પણ અહીંયા પૂછાઈ શકે છે. પછી જ વાત કરીએ તો ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ, જેમાં ચંદ્રયાન 2, ચંદ્રયાન 3 અને બીજા બધા જે નેક્સ્ટ જે ભવિષ્યમાં થનારા જે છે ઈસરો દ્વારા, એના પણ અહીંયા પ્રશ્નો પૂછાઈ શકે છે. ઈસરો તથા અન્ય સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ, વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો, દૂરસંચાર માટેના ઉપગ્રહો, બરાબર છે, એટલે કે LMV વેહિકલ જે અલગ અલગ આવે છે તેને લગતા, ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, કઈ કઈ સિસ્ટમ હોય છે તે, ઇન્ડિયન રિમોટ સેન્સિંગ, બરાબર છે, સેટેલાઇટ, ભારતીય મિસાઇલ કાર્યક્રમ, સંરક્ષણ અને શૈક્ષણિક સેવાઓ માટેના જે ઉપગ્રહ છે, બરાબર છે, કયા કયા ઉપગ્રહ એના માટે કામ કરવામાં આવે છે, બ્રોડકાસ્ટ માટે, અલગ અલગ સંરક્ષણ માટે તેના લગતા પ્રશ્નો,
એજ્યુસેટ, પછી ડીઆરડીઓ ની અંદર વિઝન મિશન અને ડીઆરડીઓ ની જે હાલની જે પ્રવૃત્તિ છે એ બધી પ્રવૃત્તિ આની અંદર પૂછવામાં આવશે. પછી ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ, ભારતના ઉર્જા સ્ત્રોતો અને ભારતની ઉર્જા નીતિ, સરકારની નીતિઓ અને એના કાર્યક્રમોનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. પછી ભારતની પરમાણુ નીતિ કે પરમાણુની સંધિ ભારતની કઈ કઈ રીતે કરવામાં આવે છે તેની અંદર શું છે, વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા, ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ, અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારિતા, એટલે કે ભારત અન્ય દેશો સાથે કઈ રીતે ભાગ ભજવે છે પરમાણુને લઈને, એની સંધિ કઈ કઈ છે, તેને લગતા પ્રશ્નો આની અંદર પૂછાઈ શકે છે. બરાબર છે. હવે નેક્સ્ટ વાત કરીએ તો અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રની અંદર પહેલો પોઈન્ટ કે જેમાં સ્વતંત્રતાના પર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજન કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ, આયોજનના મોડેલ, સમયાંતરે જે અર્થતંત્રમાં ફેરફારો કરવામાં આવ્યા, સુધારો કરવામાં જે ફેરફારો કરવામાં આવ્યા, પછી સુધારા કર્યા પછીના જે સમયમાં ભારતીય અર્થતંત્ર, નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ જે ઉદ્દેશો, નીતિ આયોગનું ઉદ્દેશ્ય, એનું બંધારણ અને એના કાર્યો, આનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ તો ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, જેમાં ભારતની કર પદ્ધતિ જીએસટી છે, બીજા કર છે એને લઈને, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, બરાબર છે, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, બરાબર છે, ત્યાર પછી વસ્તુ અને સેવા કર, પછી ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ. હવે વાત કરીએ તો ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખું અને દિશાનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. પછી કૃષિ ક્ષેત્રની અંદર શું શું વિકાસ અર્થતંત્રમાં થયો છે કે જેમાં મુખ્ય પાકો, બરાબર છે, દેશના વિવિધ ભાગોમાં પાકની તરેહ, સિંચાઈ, સંસ્થાકીય માળખું, પછી જમીનના સુધારણાઓ કે કૃષિ ટેકનોલોજી પરિવર્તનમાં કઈ કઈ જાતની નવી ટેકનોલોજી લાવવામાં જેને લીધે અર્થતંત્રમાં સુધારો આવ્યો, બરાબર છે. પછી કૃષિ વૃત્તીય નીતિ, જેમાં કૃષિ વેચાણ અને સંગ્રહ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા, પછી અલગ અલગ જે હરિત ક્રાંતિ થઈ એના વિશેની ચર્ચા, ટકાઉ ખેતી અને જૈવિક ખેતી અને તેની નીતિનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આગળ વાત કરીએ તો ગુજરાતનું અર્થતંત્ર, જેની અંદર એક અવલોકન, ગુજરાતમાં સામાજિક ક્ષેત્રોમાં જે શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે અને પોષણ જે રીતે થાય છે તેને લગતા પ્રશ્નો, વન, જળ સંસાધનો, ખાણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના પ્રશ્નો એની અંદર પૂછાઈ શકે છે. આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ અને ગુજરાતની અંદરનું જે સહકારી ક્ષેત્ર છે તેને લગતા આ પ્રશ્નો અહીંયા પૂછાય છે. હવે વાત કરીએ તો જે પાર્ટ બી જે છે, પાર્ટ પેપર 2, પેપર આ જે હતું એ પેપર 1 હતું. હવે જે પેપર 2 છે જે વર્ણનાત્મક રહેવાનું છે, બરાબર છે, જેની અંદર પાર્ટ એ માં ગુજરાતી લેંગ્વેજ સ્કિલ પૂછવાની છે, બરાબર છે, જેમાં નિબંધ માટેના 30 માર્ક આપવામાં આવે છે, જેમાં 5 વિષયોમાંથી કોઈ પણ એક વિષય પર તમારે 350 શબ્દોમાં આ નિબંધ લખવાનો છે, બરાબર છે. પછી સંક્ષિપ્તીકરણ એ 10 માર્કનું રહેશે, જેમાં જે ગદ્યખંડ આપેલું હશે એક 3 ભાગમાં, એ પોતાના શબ્દોમાં એનું સંક્ષિપ્તીકરણ કરી અને એનું શીર્ષક આપવાનું રહેશે. હવે નેક્સ્ટ વાત કરીએ તો ગદ્ય સમીક્ષા, બરાબર છે. આ ગદ્ય સમીક્ષાના 10 માર્ક છે, બરાબર છે. એમાં ગદ્યખંડ પૂછવામાં આવ્યો છે, એની નીચે તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. કેટલા? 10 માર્કની અંદર. પછી અહેવાલ લેખનના પણ 10 માર્ક છે, અહેવાલ લખવાનો અને પત્ર લેખન પણ કરવાનો, એના પણ 10 માર્ક. આ પેપર 2 ની અંદર પાર્ટ 1 હતો. હવે આ પાર્ટ બી કે જે ઇંગ્લિશમાં પૂછાવાનો છે, બરાબર, એમાં પ્રિસાઇઝ રાઇટિંગ એમાં 10 માર્કનું, કોમ્પ્રિહેન્શન એ પણ 10 માર્કનું, બરાબર છે, અને ટ્રાન્સલેશન, બરાબર છે, એ પણ 10 માર્કનું, જે તમારે
ગુજરાતીથી ઇંગ્લિશમાં તમારે તેનું ટ્રાન્સલેશન કરવાનું રહેશે. બરાબર છે? તો આ હતો જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીનો ડિટેલ સિલેબસ કે જે હાલમાં જ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે જાહેર કરવામાં આવ્યો છે, ત્યાં સંપૂર્ણ ડિટેલ સિલેબસ કે જેની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીમાં જે અલગ અલગ ફેરફારો જે છે અભ્યાસક્રમમાં તે તમને કહ્યા. અને સાથે સાથે આને જોતા એવું લાગે છે કે આ અભ્યાસક્રમમાં જે સીસી નો અભ્યાસક્રમ છે તેને સમકક્ષ આ અભ્યાસક્રમ છે. બરાબર છે મિત્રો? ખાસ એને સમકક્ષ છે એટલે તમે જો સીસી ની તૈયારી કરતા હશો તો તમને આની તૈયારી કરવામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પડશે નહીં. એટલે ખાસ આ તમારી તૈયારીને ચાલુ રાખજો. અને આપણી જે એપ છે લક્ષ્યમ એકેડેમી એપ, એની અંદર અહીંયા તમને પીએસઆઈ કોન્સ્ટેબલ માટે ફ્રી ક્વેશ્ચન બેંક મળી રહી છે અને આવનારા ભવિષ્યમાં તેની મોક ટેસ્ટ પણ લઈ આવવાના છીએ. તો ઝડપથી આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તે ડાઉનલોડ કરી લેજો અને તમારી ફ્રી ક્વેશ્ચન બેંકનો લાભ ઉઠાવજો. તો મળીએ આવા બીજા નવા કોઈ વિડીયો સાથે. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવા બીજા નવા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય હિન્દ.